આ વચ્ચે પાટણ જિલ્લાથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। રાધનપુર ડીવાયએસપી કચેરીમાં પોલીસકર્મી પર હુમલો। સ્થાનિક નાયબ પોલીસ અધિક્ષક કચેરીમાં તપાસ અર્થે આવેલી એક અજીબો ગરીબ અને ગંભીર ઘટના સામે આવી છે। કચેરીમાં પૂછપરછ નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી હતી। તે દરમિયાન જ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી ફરજ પરના એએસઆઈ પર જીવલેણ હુમલો કરવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે અને આ મામલે પોલીસે કાયદો હાથમાં લેનારા પિતા પુત્ર સહિત 3 શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર રાધનપુર ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા એએસઆઈ ઘનશ્યામસિંહ રામુજી દ્વારા નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદ મુજબ અગીચણા ગામના રહેવાસી શંકરભાઈ ડુંગરભાઈ આયર અને લક્ષ્મણભાઈ ઉર્ફે લાલાભાઈ શંકરભાઈ આયર એક તપાસના સંબંધમાં પોતાનું નિવેદન નોંધવા માટે કચેરી આવ્યા હતા। તે દરમિયાન અચાનક જ બંને નિવેદન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કચેરીના માહોલને તંગ બનાવી ઉગ્ર બોલાચાલી શરૂ કરી અને ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું। અને આ પરિસ્થિતિ વણસતી જોઈ સ્ટાફે દરમિયાનગીરી કરી સમજાવટનો દોર જારી રાખ્યો હતો, પરંતુ આવેશમાં આવેલા લક્ષ્મણભાઈએ હદ વટાવી ફરજ પરના એએસઆઈનો કોલર પકડી લીધો હતો અને આટલું જ નહીં, આ કેસમાં સામેલ શંકરભાઈ વધુ ઉશ્કેરાઈને એએસઆઈનું ગળું દબાવી દિવાલ સાથે માથું અડાથડાવી દીધું હતું અને તેમને જાનથી મારી નાખવાનો ગંભીર પ્રયાસ કર્યો અને આ હુમલાથી કચેરીમાં દોડધામ મચી ગઈ હતી। જોકે સમય સૂચકતા વાપરી આસપાસ હાજર રહેલા અન્ય પોલીસ કર્મચારીઓ તાત્કાલિક વચ્ચે પડ્યા હતા અને એએસઆઈને છોડાવી લીધા હતા અને હોબાળો ચાલી રહ્યો હતો। તે દરમિયાન જ ત્રીજો આરોપી ભરતભાઈ શંકરભાઈ આયર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેણે પણ સ્થળ પર આવીને કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડ્યા હતા અને હાજર તમામ પોલીસ કર્મચારીઓને જાહેરમાં જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી અને આ સમગ્ર ઘટનાને કારણે સરકારી ફરજમાં સીધો અવરોધ સર્જાયો હતો। જેમાં ખાકી વર્દી પર થયેલા સીધા હુમલા અને સરકારી ફરજમાં રૂકાવટ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનના 3 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસની સંબંધિત કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। હાલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી, જેના કારણે સ્થાનિક પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવામાં આવી।